તો અરવલ્લી જિલ્લાના ધનસુરાના વખતપુરા ગામે એક નવજાત બાળક મળી આવ્યું છે। ત્યારે સાંજના સમયે ખુલ્લી જગ્યામાંથી આ બાળક મળી આવ્યું હતું। જો કે સ્થાનિકોએ તરત જ પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી હતી। ત્યારે બાળકને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યું છે। તો તબીબોની જણાવ્યા મુજબ બાળક જીવિત છે અને સારવાર ચાલી રહી છે। ત્યારે પોલીસે પણ આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। તો ધનસુરાના વખતપુરામાં એક નવજાત બાળક મળી આવ્યું છે, જેમાં સાંજના સમયે ખુલ્લી જગ્યામાંથી આ બાળક મળી આવ્યું છે। જો કે આ બાળક મળી આવતા જ સ્થાનિકોએ તરત જ પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી હતી। જો કે બાળકને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યું છે। તો તબીબોએ જણાવ્યું છે એ પ્રમાણે બાળક હાલ જીવિત છે અને સારવાર ચાલી રહી છે। ત્યારે પોલીસે પણ આ નવજાત બાળકને લઈને વધુ તપાસ હાથ ધરી છે। તો અરવલ્લીના ધનસુરાના વખતપુરા ગામે એક નવજાત બાળક મળી આવવાનો કિસ્સો સામે આવ્યો, જેમાં સાંજના સમયે એક ખુલ્લી જગ્યામાંથી એક બાળક મળી આવ્યું છે। ત્યારે સ્થાનિકોએ તરત જ પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી હતી। જોકે બાળકને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યું છે। ત્યારે તબીબોના જણાવ્યા મુજબ આ બાળક હાલ જીવિત અવસ્થામાં છે અને તેની સારવાર ચાલી રહી છે। ત્યારે પોલીસે પણ તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે। તો સાંજના સમયે ખુલ્લી જગ્યામાંથી આ બાળક મળી આવ્યું છે ધનસુરામાં। તો ધનસુરાના વખતપુરા ગામેથી એક નવજાત બાળક મળી આવવાનો કિસ્સો સામે આવ્યો છે। ત્યારે સાંજના સમયે ખુલ્લી જગ્યામાંથી આ બાળક મળી આવ્યું છે। જોકે બાળકને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યું છે અને તબીબોના જણાવ્યા મુજબ બાળક હાલ જીવિત અવસ્થામાં છે। જોકે તેની સારવાર ચાલી રહી છે। અમારા સંવાદદાતા દેવાંગ સોની જોડાયા છે। જી દેવાંગ, ત્યારે ધનસુરાના વખતપુરા પાસેથી આ બાળક મળી આવ્યું છે, તેને લઈને આપ શું કહી રહ્યા છો? જી સર, ચોક્કસથી આપને જણાવી દઉં કે કાલે ધનસુરા તાલુકાના વખતપુરા ગામેથી નવજાત બાળક મળી આવ્યું હતું। ત્યાં છોકરાઓ રમતા હતા, ત્યાંથી એક કાકા પસાર થતા હતા ખેતરની સીમમાંથી। તો એ કાકાને અવાજ આવ્યો બાળકના રડવાનો। તો એમને છોકરાઓને બોલાવ્યા અને પછી જોયું તો બાળક રડતું હતું। તો 108ની ટીમથી એને CSC ધનસુરા સાથે ખસેડવામાં આવ્યું હતું। ત્યારબાદ તબીબોએ જણાવ્યું કે બાળકની પ્રાથમિક સારવાર કરતા જોયું કે બાળક જીવે છે અને પછી તેને ટ્રીટમેન્ટ આપવામાં આવી અને પછી તબીબોએ જણાવ્યું કે હવે બાળક સારું છે અને હેલ્ધી છે। જી સર। જી જી, તો બાળકની હાલ ઉંમર કેટલી હશે તેના વિશે કઈ જાણ મળી શકે ખરી? જી સર, ચોક્કસથી જણાવી દઉં, બાળક નવજાત હતું એટલે એવું લાગી રહ્યું તબીબનું કહેવું કે આ 1 જ દિવસનું છે એવું જણાવ્યું હતું તબીબોએ। જી સર। જી દિવાંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે ધનસુરાના વખતપુરા પાસેથી એક બાળક મળી આવ્યું છે। ત્યારે સ્થાનિકોએ તરત જ પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી હતી। ત્યારે ખુલ્લી જગ્યામાંથી સાંજના સમયે આ બાળક મળી આવ્યું છે, જે નવજાત બાળક હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે તબીબોના જણાવ્યા મુજબ બાળક જીવિત છે અને સારવાર ચાલી રહી છે।